કંપનીમાં ગાડી ખાલી કરીને એ મિત્રો આખા વિશ્વમાં પહેલો નંબરની કંપની બને છે. એવડો મોટો પ્રોજેક્ટ છે અને આપણે જોવો ગાડી ખાલી થઈ છે. અને અહીંયા આપણે નાસ્તો મળે છે પૌવા, એટલે આપણે હવે પૌવા ખાઈ નાખી. દરિયો, સમુદર, આમે જો સ્ટીમરની વતન પડ્યું છે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે હજીરા પહોંચી ગયા હતા. અને મિત્રો આપણે અત્યારે હજીરા પાર્કિંગમાં જ થઈ છે અને ગાડીને આપણે એન્ટ્રીને એવું બધું કરાવી આવ્યા છે. પણ આપણે એમ કીધું છે કે ઓફિસેથી ફોન આવે ને પછી આપણે ગાડી લઈને જવાનું છે. અને આપણે જવાનું છે અંદર એસઆર કંપનીમાં. અને અત્યારે જે આપણે પાર્કિંગમાં ઊભા ને એ આપણે એસઆર મિત્તલ કંપની એનું આપણે પાર્કિંગ છે આવડવા. અને અત્યારે જોવો બધી ગાડીઓ પડી છે. આમ જોવો તમે, આપણી નજર પોગે ને ત્યાં સુધી આપણે ગાડીઓ છે આપણે હજીરા એસઆર કંપનીમાં. અને મિત્રો આપણે વરસાદ કાલ કા પ્રમદી એવી રીતનો આવેલો હોય છે એટલે અહીંયા વરસાદનું પાણી ભરેલું છે. બાકી અત્યારે તો મિત્રો તડકો પડે છે, એની વાત પૂછોમાં. જોવો તમે અત્યારે તડકો છે, કાંઈ ઘટે નહીં એવો. એટલે અત્યારે શું છે કે વરસાદનો માહોલ કાંઈ છે નહીં. આપણે બધાએ કહેતા હતા કે સુરતમાં એમાં વરસાદ સારો છે એટલે નહીં આવી છે મિત્રો, પણ અહીંયા મિત્રો અત્યારે કાંઈ વરસાદ ને એવું કાંઈ છે નહીં. એટલે હવે આપણે જોયું આપણને ક્યારે ઓફિસેથી બોલાવે છે. અને અહીંયા મિત્રો આપણે નાવા ધોવાની એની વ્યવસ્થા હતી એટલે આપણે કમ્પ્લેટ નાહી ધોઈ લીધું હતું સવારે અહીંયા. અને હવે આપણે અહીંયા ફોન આવે પછી આપણે કંપની અંદર જવાનું થાય છે. એટલે હવે આપણે રોડ ઉપર આવેલા જાય. અને અહીંયા જોવો અત્યારે પાણી રહ્યું ને પાર્કિંગમાં બહુ ભરાઈ ગયેલું છે. અને વરસાદના હિસાબે તમે જોવો ને તો અહીંયા ખાડા વતન એવા પડી ગયા છે, તમે વાત પૂછવામાં. એટલે હવે આપણે આવેલા જઈએ બહાર રોડ ઉપર કંઈક નાસ્તો ને એવું કરવા. અને મિત્રો તમે વિડીયામાં આગળ જોયું હોય છે કે આપણે અત્યારે હવે એકલા જ છે, કેમ કે આપણી ભેગું માણા હતા એ પલસાણો ઉતરી ગયો હતો સચિન. એટલે એ તો હવે એમાં એવું છે એમની પાસે ફોન નથી, નગરે આપણે પૂછે કે ભાઈ રોકાણો છે કે વહી ગયો છે એ, તો આપણને શું છે ખબર પડી જાય કે ઘરે પહોંચી ગયા છે કે નથી પહોંચ્યા. એટલે હવે આપણે મિત્રો આવેલા છીએ બહાર અને વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે બધી ગાડીઓ પડી છે. જે સુધી સવારની એક ગાડીઓ અંદર ગઈ નથી, કેમ કે જ્યાં લગન જે ઓફિસમાંથી ફોન ન આવે ને ત્યાં લગન ગાડી આપણી અંદર જાય નહીં. અને અહીંયા બધા સેન્ટરની ગાડીઓ છે, એકેય એવું સેન્ટર નહીં હોય કે અહીંયા ગાડીઓ નહીં પડી હોય. એટલે હવે આપણે હાઈલા જાય બહાર. અને આપણી ભેગું એકની જામનગરની ગાડી હતી ને એ હોતે ને અહીંયા. એટલે હવે આપણે હાઈલા જાય, ગેટ બહાર આવતા રહ્યા છે. અને આપણે જો સામે જે રસ્તો જાય ને એ સીધો આપણે વહી જાય એસઆર કંપનીમાં. અને આ રહ્યો એ રસ્તો આપણે સીધો વહી જાય સુરત બાજુ. અને અહીંયા મિત્રો આપણે જો દરિયો આપણે અહીંયા પાસે જ છે, ત્યાં આપણે તમને વિડીયો દેખાડી, કેમ કે અત્યારે આપણે નવરા છે હાવ. અને આપણે જો આ દરિયાનું આપણે પાણી અહીંયા આવી જાય છે. અને સામે આપણે ગેટ છે જે અંદર એન્ટર થવાનો રહ્યો ને એ ગેટ આપણે અહીંયા છે. અને આ આપણે દરિયો જોવો આવો એટલે હાવ નજીક જ છે આપણે. જો હા આપણે દરિયો, સમુદર, આમે જો સ્ટીમરની વતન પડ્યું છે. તો કેમેરો આપણે જેટલો ઝૂમ થાય એટલો કરી જો આપણે અહીંયા સ્ટીમર છે. અને અહીંયા જો આ ઉડિયા વતન છે, સામે વતન છે જો. એટલે આ રીતનું મિત્રો આપણે અહીંયા છે વાતાવરણ જો. અને સામે વતન સ્ટીમરની પડ્યું છે જો આપણે હજીરા. એટલે વાતાવરણ છે એક નંબર ને મિત્રો પવન આવે છે, દરિયાકાંઠાનો પવન તો એમાં કાંઈ ઘટે જ નહીં. એટલે આ રીતનું વાતાવરણ છે. અને અહીં બાજુમાં જ આપણે ટીઆરએલ શું એસઆરનું પાર્કિંગ છે. અને અહીંયા બધું આપણે હોટલું છે, નાસ્તાની એની દુકાનું છે. કાંઈ ઘટે નહીં. એટલે હવે આપણે મિત્રો કાંઈક અહીંયા ચા પાણી નાસ્તો ને એવું કરી
અને અહીંયા આપણે નાસ્તો મળે છે પૌવા, એટલે આપણે હવે પૌવા ખાઈ નાખી. જો ચટણી બટણી નાખીને બનાવે છે. એક ડીશ બનાવતો તો ભૈયા પૌવા, આપણે પૌવા આ બાજુ કચોરી ને એવું વતન છે. જો નાસ્તો ને એવું કરી લીધું છે અને આપણે ડ્રાઈવરોને રહેવાનું છે. જોવો તમે રહેવાની સિસ્ટમ તો છે, પણ અહીંયા બધે જોવો પાણી ભરેલા છે. જો બધે લાગેટ, એટલે આવી બધી પોઝિશન છે અહીંયા આપણે. અને આ આપણે પાર્કિંગ છે. તો પાર્કિંગ ને ડ્રાઈવરોને બધાને રહેવાનું ને એવું બધું છે સુવિધા. કંપની અંદર આવતા રહ્યા છે અને કંપની અંદર જે આપણે હજીરા આપણે એસઆરજી મિત્તલ કંપની રહી ને આપણે મિત્રો બહુ મોટી છે એટલે એના કેટલા ગેટ છે ને એની કંઈ નક્કી જ નથી. અને આપણે જે ગેટ આવ્યા છે ને એ ગેટનું નામ છે જનદેવી ગેટ. અને આપણે જનદેવી ગેટ આગળ આવ્યા છે. જુઓ તમે આ આપણે જનદેવી ગેટ છે. અને મિત્રો આપણે સામે કાંટો કરાવી લીધો છે. એટલે કાંટો કરાવીને અને પછી આપણને એ ભાઈ ત્યાંથી કે ને કાંટાવાળા ભાઈ પછી આપણે ગાડી અંદર જવા દેવાની છે. અને અત્યારે મિત્રો તમે જોવો ને તો આપણે અહીંયા વરસાદ નથી અને સામે જોવો જે પાણીની ટાંકી રહી ને ત્યાં અત્યારે વરસાદ ચાલુ છે. જો ત્યાં કાયદેસર આપણને અહીંથી દેખાય જ તે કે ભાઈ વરસાદ ત્યાં ચાલુ છે. એટલે વરસાદની સિસ્ટમ બધી આવી છે. અહીંયા અત્યારે જો કોરું ધાકડ પડ્યું છે અને ત્યાં આપણે પાણીની ટાંકાને ત્યાં છાપરા ઉપર જોયું ને એટલે કાયદેસર વરસાદના છાંટા ને એવું પડે છે. એટલે આવી રીતનું છે બધું મિત્રો. એટલે હવે મિત્રો આપણે કાંટાવાળા ભાઈ કહે પછી આપણે અંદર જવાનું થઈ છે. અને હવે અહીંના કંપનીના રૂલ રહ્યા ને બહુ અઘરા છે, ઓમ અઘરા છે અને ઓમ સારા છે વતન. એટલે અત્યારે જો આપણે જાકેટ ને એ પછી આપણો હેલ્મેટ પછી સેફ્ટી બૂટ એ બધું આપણે પહેરીને પછી આપણે અંદર એન્ટ્રી કરાવવાની હોય. એટલે હવે જોવી હવે કેટલી વાર લાગે છે. અને અત્યારે આપણે વાગી ગયા છે 12:30. અને જોવું આપણે આ રીતની કંપની છે એસઆર મિત્તલ કંપની. અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે અહીંયા ખાલી કરીને પછી આપણે ભરવાનો ફોન કરવાનો છે કે ભરવાની શું પોઝિશન છે એ. કેમ કે અત્યારે ચોમાસાનું છે એટલે તો થોડુંક કેવરાવે લોડિંગનું વતન. તમે લોકલ માલમાં થોડીક મંદી છે, લાઇનમાં જેમ મંદી છે એમ લોકલમાં વતન મંદી આવી ગઈ છે. એટલે જોવી હવે શું થાય છે અને ક્યારે આપણે ગાડી ખાલી થાય છે. એ વિડીયોમાં બન્યા રહીજો. અને એ સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આપણે તમે કાલનો વિડીયો જોયો હોય છે એ લેટ આવ્યો હોય છે. વિડીયો લગભગ 12:30 1 ને આડેગાળે આવ્યો હોય છે. એનું કારણ છે કે અત્યાર સુધી વિડીયો અપલોડ જ થાય છે. 10 વાગ્યાનો અપલોડ કરવા મૂક્યો છે, નીચે સુધી મિત્રો અપલોડ નથી થયો. નેટવર્ક આવે છે પણ શું છે કે વાતાવરણના હિસાબે જોઈએ એટલું નેટવર્ક આવે ને એટલે વિડીયો અપલોડિંગ થવામાં બહુ વાર લાગે. અને વિડીયો હતો નીવડો એ આપણે 42 મિનિટનો હતો એટલે થોડોક વિડીયો મોટો હતો. એટલે હવે આપણે વિડીયો અપલોડ થઈ ગયા પછી અપલોડ કરી નાખી થાય જ છે. અત્યારે ચાલુ વિડીયોમાં જ આપણો અપલોડ થાય છે પણ એ તમારે 12:30 1 ના ગાળામાં આવશે. એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે. અહીંયા આપણને કાંટાવાળા ભાઈ કે કાંટાવાળાએ આપણને બિલ ને બધું આપી દીધું છે. અને આપણે અત્યારે અહીંથી જવાનું છે 2-3 કિલોમીટર જેવું. અને મિત્રો આપણે અહીંયા આપણને પહેલાં પૂછ્યું કે ભાઈ તમે રહેવું છે ખાલી કરવાનું, એટલે આપણે ના પાડી. એટલે એને આપણને મિત્રો કેવી રીતના સમજાવ્યા જોવો તમે. આ આપણને નકશો આપી દીધો છે કંપનીનો. આ જે કંપની રહી ને એનો નકશો છે. એટલે આપણે મિત્રો અત્યારે આ ગેટે છે. એટલે આપણે આ ગેટેથી પછી અહીંથી આમ અને અહીંથી આમ આટો મારતા પછી અહીંયા આ નકશામાં આવેલું નથી એટલે અહીંથી પાછો નકશો દોરીને અને આપણે અહીંયા જવાનું છે. HM2 સ્ટીલ એવું કંઈક લખેલું છે. એટલે ત્યાં આપણે મિત્રો જવાનું છે. અને આ રીતના આપણે કંપનીનો ગેટ છે. બધા ગેટ ને અલગ અલગ છે. એટલે આવી રીતના આપણને સમજાવ્યા છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો આપણે અહીંયા કંપનીમાં લગભગ વિડીયો ઉતારવાની મનાઈ છે પણ આપણે અત્યારે ગાડીમાં ઉતારી છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો અને કંપની તમને દેખાડી. જ્યાં ગાડી ખાલી કરવાની છે ને ત્યાં આપણે ઉતાર્યા હતા અને આપણે ગાડી અત્યારે 4 વાગે ખાલી કરવા લાગી ગઈ છે. અને અત્યારે મિત્રો જે આપણે ખાલી કરવા આવ્યા ને ત્યાં અત્યારે પ્રોજેક્ટનું કામ ચાલુ છે. અને મિત્રો કંપની જે બને છે ને એની તમે વાત જ પૂછોમાં એવું અત્યારે આમાં અંદર ફિટિંગ કામ ને બધું ચાલુ છે. અને બહુ મોટી કંપની બને છે. તમે ક્રેનનું બીનું બધું જોવો ને તો કાંઈ ઘટે નહીં. જો આ ક્રેન જોવો તમે, આ જે ઉપરથી રહીને એ ક્રેન છે અને આ પ્રોજેક્ટ રહ્યો ને એ બને એ તમે જોવો કાંઈ ઘટે નહીં.
એવડો મોટો પ્રોજેક્ટ છે. અને આપણે જોવો ગાડી ખાલી થઈ છે. જો આપણે આવા બોરા ભરેલા છે. જો TRLનો લોગો મારેલો છે. અને આ રીતનો આપણે એકારે 4 બોરા ખાલી થાય છે. અને આપણે આ પ્રોજેક્ટ બને છે એને તમે વાત પૂછોમાં આપણે SR મિત્તલ કંપની છે ત્યાં. અને કેવડો પ્લાન્ટ છે ને એની કોઈ સીમા જ નથી. અને અત્યારે તો જે તો કામ ચાલુ છે, જે તો કામ રહ્યું ને એ આ કામ લગભગ મારા ખ્યાલથી તો જે વરસ 2 વર્ષ તો કામ હાલશે ત્યારે આ કંપની રહીની ચાલુ થઈ છે. જોવો તમે. અને આપણે નજર પોગે ને ત્યાં સુધી આ બધી કંપની છે. જોવો તમે કેવડી ક્રેનું છે. અને આમ તમે નજર પોગે ત્યાં સુધી એ કંપની છે. અને આની અંદર તો બનશે તો બધી લોખંડની જ આઈટમ. અને બધું તમે જોવો ને તો તમે સપોર્ટ જોવો મારેલા રહ્યા એ, કેમ કે આની ઉપર જ બધું કામ લેવાનું હોય. આ બીમ રહ્યા ને એ બીમ તમે જોવો ને ઉપર કામ ચાલુ જ છે. જોવો આપણે હજીરા SR કંપની છે. અને મિત્રો તમે જે આ ક્રેન જોવો ને એવી લગભગ આમાં 100 થી 150 તો ક્રેન ચાલુ હોય છે બધી બાજુ. જો આપણે એક આપણી ગાડીને ખાલી થઈ છે એ ક્રેન ઉપયોગમાં છે. પછી એનથી ને મોટી મોટી ક્રેનનું જોવો આમ નજર પોગે ને ત્યાં સુધી નકરી ક્રેનનું જ તમને જોવા મળશે. કેમ કે બધી જગ્યાએ પ્રોજેક્ટનું કામ ચાલુ છે. આમ જ્યાં સુધી આપણે પોગે ને નજર ત્યાં નકર હાઇડ્રોથી જ કામ થાય છે. હાઇડ્રો એટલે જ આપણે ઓલા હાઇડ્રો આવે એ નહીં, પણ આ તો બધા રહ્યા ને આ અલગ જ બધી ક્રેનું છે. અને આમાંય મિત્રો આપણે આમ જ્યારે અંદર આપણે એન્ટર થયા ને જે આપણે ગેટેથી અહીંયા સુધી પહોંચ્યા ને ત્યાં નગર હાઇડ્રો અને ક્રેન એ જ વસ્તુ બધી જોવા મળતું હતું. બીજું કોઈ વસ્તુ જ જોવા ન મળે. અને અત્યારે જોવો અહીંયા બધી સેફટીથી કામ થાય છે. બધાને ફરજિયાત હેલ્મેટ ને એ બધું પહેરવાનું. જોવો સુપરવાઇઝર હોય કે પછી લેબર કામ કરતા હોય એ. અને અહીંયા મોટો જબરો જોવો આ કંઈક ગોળા જેવું બને છે. જોવો એટલે આવું બધું અત્યારે અહીંયા છે આપણે મિત્તલ SR કંપની. અને કાંઈ ઘટે નહીં એવી. જો સામે ત્યાં એવડી ક્રેન છે. કેમ કે ક્રેન રહી ઠેઠ આપણે આમ અધર અડી જાય ત્યાં સુધી ક્રેન જોઈ. એટલે એવી બધી ક્રેનો અહીંયા છે. અને બધું આ એન્જિનિયરિંગ પ્લાન છે, કાંઈ ઘટે નહીં એવો. જો આ ઉપર આ રહીને આ ક્રેન છે. જ્યારે ફેક્ટરી કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે ને પછી આ ક્રેન ઉપર કામ લઈશે બધું. એટલે આવું બધું મિત્રો આપણે SR મિત્તલ કંપનીમાં છે પ્રોજેક્ટ બને છે. અને આપણે જે બોરા ભરીને આવ્યો ને આમ હેઠે લઈ જાય છે. કેમ કે આગળ ગાડી જાય એવી પોઝિશન નથી. અહીંયા ખાલી થઈ જાય પછી ગાડી રિવર્સ લાગે નહીં. એટલે આપણે અહીંયા જ ગાડી રાખી હતી. એટલે આ રીતનું મિત્રો આપણે છે કંપની. એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે છે. ખાલી કરીને હવે જઈશું આપણે જે સવારે કાંટો કરાવ્યો હતો ને ન્યા. અને આપણે જોવો આ રીતની કંપની બને છે. જો આપણે SR કંપની અને નવો પ્રોજેક્ટ જ છે હાવ. અને આ બાજુ દરિયો છે. હજી ગાડી ઉપર ચડીને જોવી એટલે દરિયો સામે દેખાય એ રીતની આપણે આ કંપની છે. અને જો તમે અત્યારે ક્રેનું બ્રેનું બધું નવો એવા મટીરિયલ છે આપણે અહીંયા SRમાં. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય જેટલા સીન લેવાય એટલા તમને દેખાડી દઈ. અને આ જો કંપનીનો રોડ પ્રાઇવેટ રોડ. અને આપણે અહીંયા ગાડી રહી 20ની સ્પીડમાં હાંકવાની, 4 વ્હીલ રહી 30ની સ્પીડમાં. એ રીતનું આપણે કંપની અંદર નિયમ છે. અને આ મિત્રો કેવડી કંપની છે ને એની કોઈ સીમા જ નથી. ફરતી બાજુ જોવો સાઈડમાં બધી બાજુ. અને આપણે અહીંથી પાછો ટર્ન મારવાનો છે ખાલી સાઈડ. આપણે જો આ બધું કંપનીનું છે. જો આ બાજુ જોવો બધું સ્ટોર રૂમ છે. સામેથી પાછો આપણે ખાલી સેટ ટર્ન મારવાનો એટલે સીધો ગેટ આપણે આવી જાય છે. એટલે આ રીતની મિત્રો કંપની છે.
આમાં જો મટીરિયલ પડ્યા છે, આમ જોવો તો ખરા. ટાયરો મિત્રો જોવો ને તો અહીંયા ક્રેનના ટાયરો રહ્યા ને એના થપ્પા મારેલા છે, કેમ કે આ ક્રેન ને એ બધું અંદર જે હાલતું હોય છે ને એ બધું કંપનીનું પ્રાઇવેટ જ છે. જો આ બાજુ એટલું પડ્યો છે મટીરિયલ આપણા એસઆરમાં. કંપનીમાંથી બહાર નીકળી ગયા છે અને આપણે આવતા રહ્યા છે એસઆર બહાર, આપણે મોરા ચોકડી. જો આપણે મોરા ચોકડી ને આપણે આવતા રહ્યા છીએ અને અત્યારે આપણે હજીરામાં ટ્રાફિક તો હોય જ છે. એટલે હવે આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળી હજીરા રોડ ઉપર ઊભા રહ્યા છે અને મિત્રો આપણે અહીંયા ગાડી સાઈડમાં ઊભી રહી ગઈ છે અને આપણે મિત્રો ટ્રાન્સપોર્ટરને એને ફોન કર્યા છે. એટલે હવે આપણે ભરવાની શું પોઝિશન છે એનું કારણ છે કે મિત્રો અત્યારે આપણે ફોન બધે કર્યા, પણ વસ્તુ એવું છે કે કાલ રવિવાર છે અને હજુ સુધી કંઈ કન્ફર્મ માલ થયો નથી. એટલે હવે જોવી, હવે જે આપણને કીધું છે કે 8-9 વાગ્યા સુધી રાહ જોવો, કાંઈ ઓર્ડર આવી જાય તો આપણે કાલમાં ગાડી લાગી જાય. નગર કાલ આપણે રવિવાર છે તો કાલ રવિવારના હિસાબે આપણે ફરજિયાત પડતર રહેવું પડે એવું છે. એટલે જોવી હવે શું થાય છે, વિડીયોમાં બન્યા રહીજો. અને અત્યારે આપણે જુઓ હજીરા આપણે હાઈવે રહ્યો, સામે આપણે કઈ કંપની છે જો આવડિયા છે, એનડીપી એવું કંઈક લખેલું છે. ત્યાં આપણે મિત્રો ગાડી સાઈડમાં ઊભી રાખી છે, જોવો તમે. આપણે સર્વિસ રોડ ઉપર ગાડી છે. એટલે જોવી હવે ટ્રાન્સપોર્ટરનો એનો ફોન આવી જાય છે, શું છે એની ઉપર આપણે જવાનું થઈ છે તો ક્યાંથી આપણે ભરવાનું થાય. કેમ કે આપણે અહીંયા આજુબાજુમાં તમે હિસાબ કરો એટલે આપણે પલસાણા બાજુથી ભરવાનું થાય, બારડોલી છે, મઢી છે, કામરેજ છે, કડોદરા છે, એટલે ગમે ત્યાંથી ગાડી ભરવાનું થાય અને હજીરામાંથી ભરવાનું થાય, નક્કી ન કહેવાય. એટલે હવે આપણે અહીંયા ગાડી રાખી અને હવે સવારનું મિત્રો કંઈ જમ્યા નથી. એટલે હવે જોવી અહીંયા તો કે હોટલ દેખાતી નથી, એવું લાગે તો ઝોમેટોમાં ઓર્ડર કરી દઈશું. નગર પછી ક્યાંક આપણે કે ખાલી હોટલ અહીંયા મિત્રો હજીરામાં હોટલું નથી. અત્યારે બધી ગાડીઓ રહીને આપણે રોડ સર્વિસ રોડ ઉપર હોય ત્યાં જ ગાડી રાખે છે અને પાર્કિંગની એની કંઈ અહીંયા આ રોડ ઉપર ઓછી સુવિધા છે. એટલે જોવી હવે આપણે રાતે ક્યાં ગાડી રાખવી એ હવે જોવાનું રહેશે. તો વિડીયોમાં બન્યા રહીજો, જોવી હવે આગળ શું થાય છે. જે કાંઈ ભરવાનું નેઠો ને એવું કાંઈ થયું નથી. એટલે અત્યારે મિત્રો આપણે આવતા રહીએ છીએ હોટલે. એટલે આપણે હજીરાથી આગળ એક હોટલ છે, એટલે હોટલે આપણે અત્યારે ગાડી રાખી દીધી છે. અને મિત્રો અત્યારે આપણે વાગ્યા છે 9:30. એટલે અત્યારે મિત્રો આપણે કમેન્ટ આપણે કાલના વિડીયોની વાંચતા હતા. એટલે અત્યારે મિત્રો આપણે કમેન્ટ વાંચી આપણે અશોકભાઈ ઓડેદરા, જે આપણે પોરબંદર બાજુથી છે. એટલે મિત્રો આપણે અત્યારે જે કંપનીમાં આપણે ગાડી ખાલી કરતા હતા ને એ ગાડી આપણે મિત્રો હજીરા આપણે મિત્તલ કંપની. એટલે મિત્રો આપણે અત્યારે એમને જે કોમેન્ટ કરી ને એ તમે કોમેન્ટ વાંચી લીજો એમાં. એટલે ત્યાર પછી મિત્રો આપણે એ કંપનીનું રહ્યું ને આખી ડિટેલ આપણે કાઢી. એટલે મિત્રો આપણે જે કંપનીમાં ગાડી ખાલી કરી ને એ મિત્રો આખા વિશ્વમાં પહેલા નંબરની કંપની બને છે. તમે જે આગળ વિડીયોમાં જોવો ને એ આપણે વિશ્વની પહેલા નંબરની કંપની છે. અને આપણે અત્યારે એની આખી રિસર્ચ જાણી, કે ગૂગલમાં જાણીને કે ભાઈ આ કંપની કઈ રીતની છે ને શું છે એ આપણે અશોકભાઈએ કોમેન્ટ કરીને એટલે એની ઉપર આપણે રિસર્ચ કર્યું. એટલે અંદર જોયું આપણે કે ભાઈ આ કંપનીની શું ખાસિયત છે. એ મિત્રો આપણે તમે જોવો ને તો સ્ટીલ કંપની રહીને જે બને ને એ વિશ્વની પહેલા નંબરની કંપની બને છે. એવડી મોટી કંપની કે વિશ્વમાં નથી, દુનિયામાં પહેલા નંબરની કંપની હોય ને તો આપણે હજીરા પોર્ટમાં અત્યારે જે બને ને એ છે. અને એનું નામ આપણે મિત્તલ કંપની છે. પહેલા એસઆરની હતી, એસઆર પછી મિત્તલ વાળાએ ખરીદી લીધી 2019ની સાલમાં. આપણે એ કંપની રહીને મિત્તલ વાળાએ એસઆર આગળથી ખરીદી લીધી છે. એટલે એ મોટામાં મોટી વિશ્વની પહેલા નંબરની સ્ટીલ કંપની છે. એટલે આપણે કોમેન્ટ આવી ને ત્યાર પછી મિત્રો આપણે એમાં જોયું અને આપણે એમાં જાણ્યું કે ભાઈ હજીરામાં જે બને ને અત્યારે જે કંપની, અને તમે વિડીયોમાં હોત ને આપણે એમાં જોયું કે ભાઈ કેવડી મોટી કંપની છે. એ મિત્રો દુનિયાનું પહેલા નંબરની હજીરા પોર્ટમાં બને છે કંપની. એટલે હવે મિત્રો આપણે એટલું એમાં શું છે આપણે કોમેન્ટ આવી, કેમ કે આપણે કોમેન્ટ આવે એટલે આપણને એમાં જાણકારી ને જ્ઞાન મળે. કેમ કે જ્ઞાન લેવું એ બહુ જીવનમાં જરૂરી છે. એટલે શું છે કે આપણે એમાંથી જાણ્યું ને એટલે આપણને ખબર પડી કે ભાઈ આપણે જે કંપની ખાલી કરવા ગયા એ જેવી તેવી કંપની નથી. આપણે ઘણી વાર 2-3 વાર ગયા પણ આટલી આપણી માહિતી નથી. પણ આજ આપણને ખબર પડી કે ભાઈ આપણે જે ખાલી કરવા ગયા ને એ દુનિયાનો પહેલા નંબરની સ્ટીલ કંપની બને છે, યુડી જે બને ને એ. એટલે હવે મિત્રો આપણે ભરવાનું તો એ જે કંઈ સેટિંગ થયું નથી. એટલે અત્યારે તો આપણે જોવો હોટલે છે અને કાલ પાછો છે રવિવાર. એટલે શું છે કે ભાઈ હવે કાલનું કંઈ નક્કી છે નહીં.
તો જો બી કઈ ઓર્ડર આવી જાય તો ઠીક છે. અને આ સાથે જ મિત્રો આપણો વિડીયો પૂરો કરી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. એટલે બધાને જય માતાજી, જય હિન્દ.